મજા આવી જાય ભાઈ, હો મજા આવી જાય ખરેખર. મોમેરામાં જબરજસ્ત મજા આવી જાય. ઈકણીઓ જોત આની પીપુડી બંધ થતી નહીં. શું થાય? અમુક ખરું તો શું હવારો નો કોમ? એ તું માપમાં બોલ, હા તું માપમાં બોલ. છમ હું નહીં કોમ કરતો, ઘણી વાર બેઠો છો એટલે હું થઈ ગયું. હા બધું તું કરી નાખે છે તાણે. અત્યારે આટલા દાડા કરે કોમ કરી બધું હાર કરી નાખું છું. બખાડો કરે નહીં, ગોમમાં વાતો થાય. ખેમલો કે આખા ગોમમાં મોટી મોટી ફાળા છે, થૂક ઉડાડે છે. હા કરું છું કોમ. આબરૂ કાઢે છે મારી, શરમ જ નહીં આવતી જરાય. પોતાના આદમીની આબરૂ કાઢી કોક ખબર છે તો ગોમમાં શું ઘેર તો કી ચાલતું નહીં. ગોમની પંચાયત કરવાની એકડી પડે. અરે આ પૈસા બે હાથ જોડું છું, બંધ થા કરી નાખું છું કોમ. મારું મગજ બગાડે નહીં. પૈ આવું છું નવરાઈએ દઉં છું. છેલ્લે અઠવાડિયેથી મને બોલી મારું મગજ પકવી નાખ્યું છે. બોલો શું કરવું છે તારે? શું કરવું છે? વાઢ્યાવું છું, કહું તો શું બધું કોમ કરી નાખું છું. બધું એ સાંભળાય છે. તું માપમાં બોલ. તું મને નહીં ખવડાવતી, હું તને ખવડાવું છું. હા રોધીને તું ખવડાવ, કમાઈને તો હું લાવું છું. કા સાંજના બારા વાઢી આવું છું અને લાઈન નાખી દઉં છું. બખાડો કરે નહીં. હું કંટાળી ગયો છું તારાથી. નીંદ હાથે કરીને મારા પગ ઉપર કોળી મેલી છે, બીજું કશું નહીં. એક અઠવાડિયેથી એવો કંટાળી ગયો છું ને, જો પેલો વજન ઉચકવા વાળો ગજાળો ના હોય એવી હાલત થઈ ગઈ છે મારી. હોજ હવાર 4 પુરેટો હોજ લાવવાનો, 4 પુરેટો હવાર લાવવાનો, અને તને તબેલામાં મને હાથી ના રાખ્યો હોય એમ બેસ્યો માર. હું છે હા તો નિર્મા હાબુલી આવું ગોમમાંથી નથી નવરાવું. તને વાલો છે મને ખબર છે પાડો. આ બીજું કશું નહીં. ચોમા કાકાની બાયરી લાવી આલી ને એટલે જ બધા મારા ડખા આવ્યા છે. નકા મારા ઘેર હું શાંતિથી ખાટલો ઢાળી અને ઊંઝી રહેતો હતો. બધું આખા ઘરનું કોમ ચોમો કાકો કરતા. બેસવાની સાર લાવવાની, પૂળા કાપીને નાખવાના, બેસવાને નવરાવવાની, બેસવાને ખવડાવવાનું, બીજું ત્રીજું તો બરાબર શક્તિ પોણી ઉપાડીને લાવવાનું હોય ને તો એ ટુ ઝેડ બધું કોમ ચોમો કાકો કરતા. પણ જાનની એવાને કોયલ કાચીને હું લાવી આવ્યો છે ને તારનો એ માણસ હજી સુધી બોલા મારા ઘેર લમણો નહીં કર્યો. વધારે તો નહીં પણ અઠવાડિયું થઈ ગયું, હજી મને પૂછવા નહીં હા ખેમલા તું શું કરે છે. અને આ મીત બધા નાટક કર્યો છે. હું આગળ થઈને બાયરી ના લાવી આલી હોત ને તો મારા જલસા પડી જતા હતા. ગોમમાં જઈ શકતો નહીં. આવ મને શું કરવું છે? શું છે તારે? હું શોટ ભરું લે નહીં પાછું કરતો હોય કોઈક ભાડી જાય તો. આવતી વખત મારા ધારાસભ્ય ફોરમ ભરવાનું છે. વાત કરું છું તે શું કરવાનું? માણસ રાખવા જાઉં છું ને તો 200-400 રૂપિયા મજૂરી આલવી પડે છે, અને એટલા પૈસા તો મારા પાસે છે નહીં. અમુક ગમે તે કરી અને મારે કોક આખું પાછું કરવું પડશે. અને આ શોમો કાકો મારા ઘેર આવે ને એવું કોક કરવું પડશે. નકો અમના આમ તો ખેમાયા ગોમની પંચાયતે નહીં કરી શકો, પટી ગયું. આમ તો શોમો કાકો ઘેર કોમ કર્યા હતા અને હું આખો દાડો ગોમના ઓટલા તોડતો અને ગોમમાં લોકોનું આઘું પાછું કરતો. પણ એક અઠવાડિયેથી ગોમમાં જ ગયો નહીં. શું ખબર પડે ગોમમાં હું ચાલે છે ને હું નહીં. સાર લેવા નહીં જવું, શોમા કાકા પાસે જવું છે અને સમાચાર લેવા છે. શેમ આયા નહીં મારા ઘેર હપુદાય? હા અવસર જો ને એટલે બધું પાલી ગયો. આમ તો અવસર કરી તો રાત દાડો ઊંઘતો ના, અને પૈસાની એ સગવડ નથી. આ સરપંચને ટેકો કર્યો ને તે સારું કર્યું, મારા અવસર પાર પડી ગયો. નકર હું પૈસા શોધી લાવત. અને અમાર પેલા પૂંજા વાળો તો બસ રૂપિયા ખીચામાં લઈને ફરતો નહીં, અને આમ કરવું છે ને તેમ કરવું છે ને જેવો પાછો માથાકૂટ કરતો હતો. આ અઠવાડિયું જતું રહ્યું પણ હજુ લગન કોઈ ખબર નહીં પડી હો અવસર ની. અને આ જોવાય આવે છે અને પૂછવાય આવતો નહીં કે ભાઈ હું કરીશ. બીજું કોઈ નહીં હોન હાલવા પડે ને ઈમો. સરપંચ આવો. ક્યાં બેઠા છે લેરથી? ઈ ખાટલામાં બેહવા નહીં આવે એ મુસાર. હા તું એ ઘર જ નહીં યાર લે. સમ
આમ લેવાના હતા એટલે તો અઠવાડિયા 2 વખત આવતો તો સરપંચ હજી અવસર નહીં પટ્યો તારા અવસર તો પટી ગયો, તમારા લીધા અવસર મારો પૂરો થયો. નકુન પૂરો કર્યા તારે તેમાં મૂસોનો ભાર ઓછો થયો હોય ને તો હેડવાન કરો. કેટલા દાડા હજી વાડીમાં નહીં આયા? હા તે હું થોડો થાક ઉતારવા દો. અરે હું મોમેરામાં નાચ્યો હું કૂદ્યો હું અને હરિયામ ડોટ્યા એ હજી સુધી ગોટલોનો થાક નહીં ઉતારવાનો. જીવનલાલ મોમેરું ફુવાનું ભરાઈ ગયું પણ પેલા અમારું મોમેરું ભરાઈ જાય વાડીમાં. ભણા હું તમારા કોઈ ઓબા લમણો કરવાય નહીં જ્યું. અરે લમણો કરવા હોકો કોઈ ના જીવ પણ કાલથી જીવન આવી જશે સવારથી. કાલથી કરીને તો અઠવાડિયું ગયું આખું. પણ માં ડોસી ઘેર નહીં, તાર ડોશી શેરી જવાને માર. શેરી શેરી નહીં રે આવશે કાજે હોજે એટલે પછી હું કાલ આવી જોઈ. અલ્યા મજૂર નો મજૂર કેટલો કામ કરવા આવ્યો શીખણ 24 કલાક અમારા ઉપર શીખણ. હા પણ ચિંતા કરશો નહીં, આજનો દાડો બેઠી લ્યો, કાલથી તો જીવનલાલ આવી જીવનલાલ જશે. અત્યારે કેરીઓ તોડાય છે, મજૂર છે, શેડી રહેવું પડે છે. અમે એ જાય કે ઘેર કોમ કરે એવું થઈ રહ્યું છે. ભણા તમે આજનો દાડો તકલીફ બેઠી લો ખાલી, પછી તો યા હું ઘેર જ નહીં આવું, ત્યાં જ રહ્યો કેરીઓ પાકે તાંજો નહીં, કારણ કે તમે મને ટેકો નહીં કર્યો એટલે. તે કાંઈ તો વાત બાજુમાં રહી પેલા મોદો મોસમ મળતોય નહીં કે મળતોય નહીં એવી વાત કરે હતું. અને હું મોદો નહીં પડ્યો તો ખાલી પછી હેડવાનું કર કે તને આ પગના ગોટલા બાજી જશે. ગોટલા બાજીએ તું તો જણે ના નાચ્યો હોય આખા વરઘોડામાં. નાચ્યો શું ને હરિયામ ડોટા કરીને એકલા યાર મમેરું કરવાનું એટલે થાક તો લાગે કા. જીવણીએ જો આ વાળા ઘડીએ તારા ઘેર આવીએ ને એ સારું ના લાગે. જો આ તને કીધું અમે તમારે ઘેર નહીં આવવાનું બસ, હું આ વાડી છું કાલ સવારે બસ, જીવનલાલ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. આજકાલ કર્યા કેટલા દાડા જ્યાં ના હોય તો તમે એકન આવી જાઓ એટલે કોમ હેઠતું થાય, બીજું કોઈ નહીં વાડીમાં. ભણા ચિંતા કરશો નહીં, જીવનલાલ કાલ સવારથી તમારા વાડીમાં જ રહેશે બસ. કાલ આવી કોકને જજો. ખરા ટાઈમે કોમ કાઢ્યું હોય તો એની કદર કરો ના કે ફરી વાર કે આવું કોમ નહીં નીકળે જીવણીયા. અરે સરપંચ હું તમારા ગુણ કદી નહીં બોલું યાર. આઈ તમે જાઓ મારું તો. મોટું કોમ કાઢ્યું છે, આવું કોમ તો કોઈ ના કાઢે. કોઈને તાકાત નહીં. આ નહીં ખેમા મૂર્છે ને સોમા પુંજા ને ના, ના. તમારું કોમ કાઢ. ના, ના, આયા બોલા. દાડે તો માર મોમો જ કોમ કાઢ. તાર મોમાની વાત ના થાય હો. આખા ગામમાં કોઈનો મોઢો બોધવાનો પડી નહીં રહ્યો. ગમે તેવો બોધવાનો હોય તો અડધી રાતે મોઢો બોધે જાય જઈને ઉભા રહી એટલે ના ના ભણા, કોઈનો અવસર ખડાઈ નહીં રહ્યો ગામમાં. તાર મોમો ખરા હો, ગમે તેવાનો એ ચણાના ઝાડ ઉપર મારે નહીં વિચારવું કોને કોઈ ઘર ચોટાડે ને. વાડીમાં ચડાઈ જાઓ કે હળો. સવારથી આવી ગઈ. હાઈલાલ આજનો દાડો ભણા તકલીફ બેઠો. ડોશી ઘેર નહીં, મારા ભેંસો હજી તો ધોવાની છે, દૂધ ભરાવા જવાનું, સાર પૂરો કરવાનું, અને ભેંસોની કોણ હોર રાખે. એ તારી રામાયણ મારે નહીં ખબરવી. જે કીધું એટલું કર ને. આજનો કાલ દાડો હવાર પર એટલે આવી જજે પાછો. હાર હાર. આજનો દાડો રેખ રાખું છું વાડીમાં હું પોતે. હા, પણ. કાલથી સવારે આવી જજો. કશો વાંધો લેણજો નહીં. મામા મહિનાનો પાછા. પગાર લેવો છે મોસા દાડા નહીં કરતો. કમાર ડોશી હોય જતી કાર દાડા કાપી નાખો. ના ના સરપંચ તમારા ગુણ નહીં બોલું બસ. જીવનલાલ, આવી જાઓ ત્યાંથી. આ કેરીઓ તો બરોબર છે પણ તેલ પડી જાય છે તડકાનું. હા, અને ભણા, તમે મળીએ. કેમ હીરો છો? તાર તું જ મને ચિંતા તો સાલે તમારી વાડીની, પણ હું કરા ડોશી કેમ નહીં, નક હું આવવાનો જ હતો, અને હું થાક થોડો આજનો દાડો ઉતારવા દો, કાલથી હું આવી જાઉં તમારી વાડી. હા હા સરપંચને મોટું કામ કર્યું છે એટલે યુવાના ગુણ તો ના ભૂલોય. કાલથી વાડીએ રહું છે, ઘેર આવવું જ નહીં. ડોશી ગમે એમ કેમ તો હે. ખરેખર બીજું તો એના ઘેર જ્યું પણ મોમેરામાં વ્યવહાર કરવાની મજા આવી જાય. સરપંચની ખેમા એવી દવા કરી ને તે સરપંચ તો શોય ફોરી ગયો પણ પરસ હાથમાં આવી ગયો ને તે વ્યવહાર તો એવો કરે ને તે પરસ એ ખાલી કરી દીધી. તેના માણસો એ ખુશ થઈ ગયા ફોન બધા કે વાહ વ્યવહાર તો કર્યો હોય ને ભત્રીજો જબરજસ્ત. આયુષ બહુ લોબુ છે કેમ તારું? મારો પુંજાબાનો શિલંગો વાઘ. હાલ જ યાદ કર્યો તને. આ યાદ તો કરે જ છો કે ભૂલી જા કે હું અમન તો શું ભૂલી જા? આ યાદ કરી શું તે ભૂલી જો? હજી લમણો નહીં કર્યો ઘર હોમો બિલકુલ. શું કરો છો તે? કોઈ નહીં લેર છે બેઠો શાંતિ છે એવું કરે. કેમ કાચી રહી ને હા. રોટલા કરી એટલે બેઠા બેઠા ખાવ છું. એમાં ટોમેટા જેવા થયા છે. અને હું તો સુખ થઈ ગયું. કેમ તારે જેવું કોઈ ના કરી હો? શોમા કાકા મને તમારું દુઃખ ના જોયું જાય. કેટલા વર્ષી કોયલ રિહાઈને બેઠી હતી હા. અને તારી બુદ્ધિ કોમ એવી લાગી જાય ને કોયલ આવી જાય કે દાર. હું કહું તમને મેં જે ડાળા ઉપર બેઠો હતો ને એ જ ડાળું મેં કાપીને ભોય નાખ્યું છે. હું એ ભોય પડ્યો છું. ના ના શોમા કાકા ગમે તે થઈ જાય એકલો પડી ગયો છું અને મારું એ ઘર હેડવાનું બંધ થઈ ગયું છે. મારે બધું કંટાળી ગયો છું એટલે મારે મારું થાય ને એવું કોઈક કરવું પડશે. આમ તો ખેમાં કેવું પડે ને હા. તો તારા તો પગ ધોઈને પીવું ને તો ઓછું પડે. અરે યાર તમારા ઘણા ઉપકાર છે મારા ઉપર. તારા ઉપકાર ઘણા મારા ઉપર. આવું બધું હોય
આજ સુધી તું એક મને ખવડાવ્યું છે ઘણું. એ બધું તો બરાબર છે. હા મારે કાચીને હારું તો ફાવે છે ને હોય કણ. કમ્પ્લેટ બધું ફાવ જ છે કે શું જો હોપડો આખા દૂધની ચા મેલો એમના માં બાયણું નહીં ઉગાડું રખાયું. યાર નહીં ઘેર શું જો આ બધો કેરીઓ વેનવા જેવો અબોવાડીમાં ચોકણ બરો બૈરો જતો હતો ને હા. અરે કે હું એ મજૂરી જાઉં સરપંચ ના ઇકાન મુકું જતા ને સરપંચ નહીં. ઓહો હા આપણે તો લેર સચવા બેઠા ઘેર ના ના બરોબર છે. મેરું કેવું રહ્યું? મો મેરામ તો વાત થાય એવી જ નહીં. ફુવાનો ફોન આવ્યો તો મી વળી કીધું જોરદાર વ્યવહાર કર્યો તમે તો શો માં આ તો કે ફોન કે અમે ઢીલારીએ એવા નહીં હાથના છૂટાય છીએ. હું કહેતો તો હા. કીધું શું હું કાકો અઠવાડિયેથી આ બાર લમણો કર્યો નહીં સુખ શાંતિ વ્યવહાર બધો કરી દીધો છે. મોમેરું પાલી ગયા છીએ. બરાબર. ના હોય તો કીધું ફ્રેશ થવા જવા દે શું કાકા ઘેર તમારા લાયક વારોનો ફ્રેશ થઈને બેઠો છું ને એમ નહીં પેલું અને વાત પેલું એન્જોય સમજી જા. ખાસો ટાઈમ થઈ ગયો કેમ આવો લાયો છું બે ગ્લાસ લેતા આવો. શું કહે? લાયો છું બધું લાયો છું. તું તો હજી ના આવ્યો છું કશું લેવા જવા જરૂર નહીં. તમારા માટે હું કદી ના પાડું. ના તમારી વાર કોણ રાખે? કેમ જ રાખે મારી તો વાર આ ગ્લાસ લાવવા દે એ શોમા કાકા હા. રવા દે નહીં લાવવું આયો. લે લાયો. અલ્યા વગર પીતો પેલા સડી ગયો છે મને. લાયો છું એવું છે હજી ન જ આવ્યો તો. તું એ મારા ઓમો કાઢ તમારે ગમે છે રે તમારી મનપસંદ આઈટમ. તું તો આખું લાવ્યો છે ને શોમા કાકા આમાં શું કરવાનું? આજે કંટાળો ના ના આમાં કરવાનું છે હું. કોમ બધું પાલી જાય નહીં. આવો પાલી જાય અવસર પાલી જાય નહીં. અમેરું જસ્તા પાલી જાય આબરૂ છેલ્લી રાશી અમે વચ્યું મગજ ફ્રેશ કરવાનું કે? મગજ ફ્રેશ કરવાનું વાહ ખેમા વાહ હો મારી તો હોર તું જ રાખ મારા મગજમાં હું ટેન્શન તને શી રીતના ખબર પડી જાય શોમા કાકા આપણે બે જણા બે શરીર પણ એક જીવ છે. શોમા કાકા હું દુઃખ છે એ ખેમલાને ખબર હોય અને ખેમલાને હું દુઃખ છે એ શોમા કાકાને ખબર એ હોય. વાત સાચી કરી લ્યો ઉપર પોની મારું પડશે કોરે કોરું ના પીવાય ના ના કોરું નહીં તમારું જે પાલવા એમ કરો તે તારો વધો નહીં. સ્પેશિયલ તમારા માથે જે વજન થઈ ગયો છે ને એ ઉતારવા માટે વજન આવ્યો. ઉતરી જાય આજે. ઉતારવા જ આવ્યો છું. હું કહું હું ખર્ચો કરી નાખું મને કોઈ ચિંતા જેવું નહીં પણ શોમા કાકાને ખરું ને ટેન્શન ના આપવું જો બિલકુલ. ધમધમા એમાં કરક છે થોડું હો શોમો કાકો છે કડક નહીં. લાવ પણ પટવા જ દે પૂરું કરો કે તાને. કેમાં લેજો તું હા મોમેરાનો વજન તમોન છે મારા શિયો છે તે મને ચિંતા. મોમેરું તમે ભર્યું છે શિવ મી ભર્યું છે. મોમેરાની તે વાત નહીં થાવી હા તું જબરજસ્ત આબરૂ હાચવી હો શોમા કાકા તમારો લે તો જીવ હાલ દો આબરૂ ની શું વાત કરો છો? વગન પૈસે મારો વટ પાડી નાખ્યો પાણી નાખ્યો કે ના પહેલા પાણી? આવી જાય મોમેરામાં ભાગાઈ હાલવા દીધો. ના બાયડી તો રિહાઈને બેઠી હતી લાવી દીધી કે ના લાવી દીધી? આવી જાય ને એક વખત આટલો ગ્લાસ પીધો પછી પણ હોભળો કે હા, હું ગામમાં જોતો ને શોમા કાકા હા. તમારી વાતો થોય છે. મારી વાતો ઓવે કોણ કરે છે સરપંચ સરપંચ મારી વાતો કરે છે ઓવે હું કહેતો તો ખબર છે શું કહેતો હતો કે પેલો પુંજા વાળો રહ્યો ને એને બધું આગળ પાછળ પટાઈ દીધું છે અને અમે કે બહેરોની કમોણી ખાય છે મજૂરી લઈ જાય અને પાછો ગામમાં તમારી આબરૂ કાઢે કે મારા ઈ બાયડીને મજૂરી મોકલે છે કે ના ખોજો શરમ બનો તમારી આવી આબરૂ કાઢે છે ગામમાં. એટલે સરપંચ મારી આબરૂ કાઢે છે તમારી કે તો પટી ગયેલો છે કશું નહીં ના પાહન કી ગણુલા પૂંજાવાનું ખબર છે ને પણ મારું એમ નહીં કેવું મને ખબર છે તમારા પાસે ઘણું બધું છે પણ હાથે કરીને શું કરવા આબરૂ કાઢતો છે તમારી ગામમાં? હા કે બાયડીને મજૂરી મોકલે છે અને બાયડીના રૂપિયા રળા છે. એટલે ક્ષમા સોમા પૂંજાની આબરૂ કાઢી લે 100 રૂપિયાની મજૂરીમાં સોમા પૂંજાની આબરૂ કાઢી આવો લ્યો થોડું આટલું ધમધમા એક તો મજૂરી મોકલવાનો રૂપાળું ખવડાવવા પીવડાવવાનું અને પાછા ગામમાં આબરૂ કાઢે. આ તમારો આ અમારે શોમો કાકો સરપંચ કરતી વધારે વેલ્યુ વાળા થઈને શું ખબર છે? તું તો ગામનો સરપંચ જ છે. આ મુખ્યમંત્રી જેટલું મોહન સવાનું મુખ્યમંત્રી જેટલું ક્ષમા હવ સોમા પૂંજા કોણ છે ખબર છે
કોણ છે? આ છે ને ગોમનો વાઘ છે વાઘ. સાચી વાત અને છે. સોમા પુંજાની આબરૂ કાઢી છે લે. હા સાચી વાત છે શું ચોમા કરવું કાકા. છે કેમ કે? હું તો કઉ છું ના હોય ને હા. તો તમારી આબરૂ કાઢતો હોય ને એની આબરૂ કઢાય. અને આબરૂ કના લીધે થાય છે ખબર છે? આ કોયલ કાચી લીધે ઘેર બેઠા બેઠા ખાધું હોય તો તમે નતા ખવડાવતા. બીજો 100 રૂપિયાની મજૂરીમાં દવાનું આવે છે. ના કહેતો તો એને કોઈ મજૂરી નહીં જવું. આ જાગીરદાર નો શિયો અને એવાની ભાઈની મજૂરી થાય તો ગામમાં લોકો વાતો જ કરે કા? જાગીરદાર તો શું છે કે જમીન નહીં. ઓકનું ઓકું તમારે ઘેર જ છે જો. કેમલા હં. હું કેવું છું કોયલનું કે તારે શોય જવાની જરૂર નહીં. ખાલી બેઠા બેઠા રોટલા જ કરવાના. ખરી વાત છે. તારે ખાલી રોણીની જેમ રવાનું છે. સોમો કાકો કોણ છે? રાજા તાનું ભાઈ. રાજા થયો તો અને અસ્કર છેવટે જતો મારી આબરૂ કાઢી તમાર વિરોધી કાઢી નાખી. અને મજૂરી જોતો કનાઈ તમારા વિરોધી નહીં પેલા કાળિયાની. આ બધે આજતું ને એ ડખો ના કરતા હો ઝઘડો ના કરતા પણ તમાર ઘેર ઉભી નહીં રહે. ટસકો તમન આ વાગા ને. સુધી સોમકા રે ને એકલા રેલા છે. એકલા રે નહીં રત ચાલશે પણ આબરૂ ના જવી જો. મારું એમ નહીં કેવું તમન ટસકો વાગે ને તો બળતરા મને થાય. આ ગામમાં તમારી ટસકો? વાતો થાય છે ને આબરૂ તમારી નહીં થતી મારી જાય છે. એમાં તો ટસકા વાગે ને એ સોમો કાકો ખમે કે મને ખબર છે કાયમ થી ખમે કે સાચી વાત છે. હા. અને જો માં કાકા હું ખરો ને તમારો એકણ આવીને આવું બધું કયો જ ના. પણ આ તમારી વાતો થાય છે ને એ મને એવું લાગે છે કે ગામમાં મારી વાતો થાય છે ને મારી આબરૂ થાય છે. આવું કરી મને જણાવી દીધું એટલે મને ખબર તો પડી કે દખલો ના કરતા હો. ઝઘડો ના કરતા કોઈ ના કરી. દાખલો આજે મોટો થઈ રહ્યો છે. બેહો આ બધે શાંતિથી ઊંઘો હું જઉં છું ઘેર હો. એટલે સોમો કાકો કોઈ ઊંઘશે હા. આજે નહીં ઊંઘવાનું. લડાઈ ઝઘડો ના કરતા હા હું જઉં છું. જા શાંતિ. આ બધે પૂછ્યા વગર જઈશ ને આ બધે ઊભી રહે તો કહેવાનું હોય કે ચાંદનું પડ્યું પડ્યું પજરતું તું તું મેં ખાલી હું કરીને અંગારો નાખ્યો ને તરત લાગ્યું મજા આવી જાય. પણ ચાર સુધી કોયલ કાચી આ ઘર નહીં મેલ્યું ને ઓયથી પાછો રિહન ચો નહીં જોય ને તાર સુધી ખેમા થારનો પુરેટો તારા ઉપર લાવવો પડશે. બેસ્યો તારા પાડી પડશે અને ઉપાડી ઉપાડી પોણીએ તારા લાવવું પડશે. જો આવું ને આવું વધારે ચાલશે ને તો માથામાં ટાલ પડી જશે ટાલ. એટલે તું લાયો છે ને એ જ ખોટું કર્યું છે. આ બધે કોયલ કાચી મજા આવશે. હમણાં પાછા કાલથી શમો કાકો ખેમાન ગયા એમાં જેટલી વાર વળી. આ કાર્યો ઓમાં મારા પાછળ કાયમથી પડી ગયો છે. બીજું કોઈ નહીં. ચોર છે ચોર. આ બીજું કોઈ નહીં. આ સરપંચ છે ને એ ગમો મારી નેચી પરવા બેહી રહ્યો છે. પણ આ બધે કોયલનો આસ્તો હોય ઊભી રવા દેવી નહીં. મજૂરી સરપંચ આવી જઈશ સમ તું તને પૂછીને મજૂરી જઈ બોલ. આ બધે ખબર પાડીને નાખું. લાયેલું છે બધું લાયેલું છે. મારી આબરૂ કાઢવા બેઠી છે તું. ખબર પડે છે. આ સોમા કાકા પાનું નહીં. તારે વાયકાનું કરવાનું. ખાલી ખાઈ પી બેહી રહેવાનું છે. રોણી જેમ રસ કરવાનું છે ને પેલા કાળિયા નહીં મજૂરી જઈ કેરીઓ મેનવા ઘણું પૂછીને જાય તે. હા આમ હવારે તો તમે કહેતા હતા કે નરવી બેરી કંટાળો હતો તો જા તે હું જઈ એટલે બધો હંગાત એટલે હંગાત ઉપરી જવાનું. બધો બૈરો ના હંગાત. હા પણ તમે શું છે નાટક કરીને આવ્યા છો આજે કદી આવો નાટક નહીં કર્યો. મગજ ફ્રેશ કરી દો. નાટક છે નાટક. અને મગજ ફ્રેશ કરવા આવો છો નાટક કરવાનો તમારે તો બુદ્ધિ છે કે નહીં પેલા કે મારી આબરૂ જ જઈ કને કાઢી મજૂરી તમારી છે. આબરૂ એ કાર્યો ગામમાં વાતો કરે કે સોમલો આવી રહ્યો છે. આ સોમા પુંજા કોઈ આવી રહ્યો છે. હા કને કીધું સોમા પુંજા આવી તમારે રહ્યો છે. તમારે કરી કીધું આવું હા વાતો તો એ ગામમાં તમે બંધો વાતો કરવા આવી દીધું. ફલા મના કરતા કશું ના શીખશો તે નાટક કશું નહીં કરતા. જતી રહો છે ને તો ભાઈ નાખે હોય ના હોય જુદી કઈ નાખે. અમે સોના મોના રવાજો કે શીશડી ખાતા મરી જાઓ આટલા હા? વર્ષથી તો ખાતા જ હજી ખબર નહીં તમને. સોમા પુંજા કોઈ શીશડી ખાયો નહીં. જાતે રોટલા ટીપી નાખ્યો. આટલા ઘર નથી. સોમા પુંજા કોઈ ભૂસે મરી ગયો. હા નથી ભૂસે મરી ગયો. તમારી જિંદગીમાં અને અમે નહીં હોય ને તોય ચાલશે. એટલે હાથે રોટલા ટીપી દેવા તમારી જિંદગીમાં કદી ચા નહીં લ્યો જવાનું ઘર હોય નહીં. મારો ભાઈ હેડવાનું ઘર
સોના મોના ભૂસે મરી જવાનું હું કા નાટક કરો છો આજે ટોટિયો તારો ટોટિયો જુદો થઈ ગયો પણ હું કા નાટક કરો છો આવો પી પીન શોથી પી રહ્યા તમે હે તમે તો ગુસ્સો છો કે નહીં? હું એમાં છે બોલ હા હા આમાં તમે તો કીધું તું કે મજૂરી જા લાગે આ તારામાં બુદ્ધિ નહીં આટલા વર્ષથી ઇનામ તો નહીં એકલો એ બુદ્ધિ લઈને આવડો મોટો થયો છે બુદ્ધિ લઈને આપણે શિખર હું ખાધું તું હું ખાયું આ મોટો કર્યો છે એ જ ખબર તને નહીં કોઈ ખબર નહીં પડે ને તારા આપણને ખબર નહીં પડતી કોઈ એ શોભા કાકા નાટક કરો ભાઈ, છો. હાથ શરણ જો આવું મહિના ખીનો પાડી દે આખી તો કો આવું આ કરી દો જોવાના મારે હું આ જોવાના નહીં જોઈતી એમાં બૈરું તો ઘરની લક્ષ્મી કહેવાય લક્ષ્મી આની ના વરોણીએ ઉધડા છો આટલા વરહોથી રખડી ખાતા હતા જરાય લાજ એ હારું. રેડી આયા આ નાટક જો કરવાનો હતો તો કે નાટક કરવાનો હતો કે તો બાપા તમે હે? તો મજૂરી મોકલી પાછા આ તને એ તો નાટક આવતો ને તો કરવા તે આખા ગામ વાળા થઈને ભેગા થઈને તેડ્યા હશે અને તમે આવું ધંધા કરે જુગારે રમતા હતા ચોરીઓ કરતા હતા પણ તો બિચારા એનો કશું બોલ્યો કે બાપા, મોકલ્યા હોય કર પૈસા અને તો નહીં યાર રેડવાનું તો બંધ કર્યું નહીં પછી શાકભાજી લેવા મેં કીધું મજૂરી જો તો 200 રૂપિયા ભેગા થઈ હા નહીં જોઈતી મજૂરી તમાર જેમ પડ્યા ઘેર ખાટલા નહીં તોડતો. પણ મેનો નહીં ખમાય હું તમારો મેળો મારી દીધો ગામમાં બધા મેનો મારે મજૂરી મોકલું હું. આ તમે ઘેર ખાટલા તોડો છો એના કરતી તો સારું કર. ઘરમાં બેસી રહેતી હોય હું જાઉં છું મારી ઘેર ઓ મારી ઈ આબરૂ કાઢો એ ભાભી એ કાચી મારી વાત સાંભળો. એ કોયલ કાચી એ ખેમા રોકતો નહીં ના જા એ કોયલ કાચી જવા દે ફૂટ જવા દે કોઈ જરૂર નહીં આવે તો યા હાથ લાઈન બેઠજો છેલ્લી હાથ એમાં જોઈને રોકતો ના જવા દે ને તમે બંધ થો નાટક ગેટ કરો. આઉટ ફૂટ ધીસ ઇઝ માય ઓર્ડર જવા દે એ તો આમાં નહીં બસ પટી ગયું અને પછી કશું થાય ઓલે ખેમા પઈ ઉતે મારી જિંદગી બગાડી ઓલે તો મારી પોસી કોઈ થયું નહીં હા મારી પોસી કોઈ નહીં થયું ધપક ધો સોલા મને લાગે મરી જે હોય ના હોય આ સોના મોના શીસડી ખાતા હતા ખેમા તમે પઈ ગાવના છે તમે ઘરમાં જજો. એ હાલ પી જા છે જિંદગીમાં નહીં એની ખાધી જિંદગીમાં કદી આરો સુધરે ઓલે નહીં આવું તો માનો બગાડી ઓલે તો એ જિંદગી બંધ. બગાડી એ કોયલ કાચી એ કોયલ કાચી એ કોયલ કાચી પાછો વળી દો એ પાછો આવો જોગરા બોલે છે એટલે સોમા પુંજા કોઈ શીશરી ખાહા જમશીશ ઘાસ ના ખાય ને એમ સોમો કાકો કોઈ શીશરી ના કોઈ શીરો ખાય શીરો ચિંતા કરશો ને આ સિંહ હોલે તો ખરો ને એક કટ્ટુ બટાકો ઘેર લાઈન મેલ્યો છે બટાકો ખાવો ને હે? બટાકો ખાવો ને બધું ખાય પણ શીસડી નહીં ખો શીશરી મારા જિંદગીમાં મુરમ નહીં ગાલી કે મજો હા એ બધું તો બરાબર છે આપણ નહીં બાપજી હું કહું છું અમે જપીન સોના મને ઘેર હોઈ નહીં જાઓ જપવાનું નહીં જપવાનું આજે ના બે આવું અમે હું કરવાનું તો પેલો બિચારો મારીને તો કાઢી મેલ્યો હજી બેવાનું નહીં જપીન ચમ હજી તો પેલા સરપંચ નહીં જવાનું છે હા બરોબર લાગ આવ્યો છે ને આ નહીં જાઉં મેલો કે સાર હું નહીં દઉં આ કોયલ ને કને કઢાઈ પેલો કંટાળેલો છે ને મારશે કાઢ્યો મારે હું ઊંધો કઈ નાખું છોડવાનો નહીં હું જઉં સરપંચ નહીં વધારે વગાડો ના કોઈને ડખો ના કરતા પારે દાખલો આજે કેવા મોટો દાખલો થઈ જાય એને ખબર પડશે આ કશો વાંધો નહીં ઘણા દાડોની રીસ હા, કાઢી નાખો અને એકાદો હાથ પગ ભાજી નાખે ને તો વાંધો નહીં હું તો 2 મહિના સેવા કરીને પાછો માર ઘેરે તો રાખ્યો ના શેરી જવું તો પડશે એના કાદો વધારે થઈ ગયું છે ને કોક નવું કઈ ના ખાવા મળે દેખાડો દેવો નહીં પાછળ હેડ્યું જવું હા કાલે વહેલા ઉઠી જજો હો અને ખટકસીએ બધો બોલાવી દેવાનો અને હું વાવાઝોડા તો રહે ને અઠવાડિયા 15 દાડે ચાલુ રહે ના. એટલે જેટલી બજારમાં કાચા માલનો વેપાર કરી દે ને એટલું હારામાં હારું જે મૂડી ઊભી થઈ જાય એમાં કોઈ નુકસાન પડે ખરું ના જેટલો માલ જતો રહે ને કાચો ને પાકો જે જાય ખરો નકા પાકવા બેહીએ ને તો ચણા પાકા માલ એમ કહું છું અને બજારમાં આપણો માલ ખરો ને ધમાચકરી મચાવે છે ના આપડે વેણી જ લેવાનું કીધું હવારે વહેલા આવી જજો બધોય ખટકાથી કોઈ મોડું ના કરતા અને હમણાં હું 2-3 દાડા માલ અડધો પટી જાય ને તો પછી વાંધો ના આવે પણ પછી થોડી રાખશું ને
એ પકાવી ગયો પછી પાકો માલ વેચી આ ગયો મૂર્ખા પેલા જીવણિયાના તો 10 દાડાથી મોમેરાનું પટ્યું છે પણ હજી સુધી લમણો નહીં કરતો કોકના વાદે ધંધો લઈને ના બેહાય ભણા આપણું છે ને આપણે જ હાથ આપવાનું હોય એટલે પૈસા નહીં હાલ્યા ખર્ચો નહીં કર્યો આમાં પૈસા તો આલે પણ ના હોય તો હું ઉપાડી લાવવાનો હોય ને હોય તાણે એ તો એનો સમજવું પડે કે સરપંચે પૈસા લાવશે તે મારે જવું પડશે વાડીમાં આપણે સમજવાનું હોય ને આપણે વહેલા આપવાનું હોય કોકની આશાએ બેહી નહીં રહેવાનું ને કહો અહીંથી પોદો લઈને ના જઈએ આપણે કા કોકની આશાએ બેહી રહેવું પડે ભલા વર્ષા પૈસા લઈ આવો એટલે આવી જોઈશ કોણ હા કોઈ નહીં આકોટો કરું કીધું વધરો બદરો હોય તો જતો રહ્યો કર હા એ વોદરોની વાર રાખ તાણે આ તમને ઢગલા કઈ નાખે ને કોણ પટી ગયું છે સોમા પુંજા પટી ગયું છે લે હા ગોમો વાતો કરે છે મારો વર્ષો સોમા પુંજા પટી ગયો છે એટલે કોયલની મજૂરી મોકલે જો કાળિયા લે બૈરોના ગુલામ બાંધ ને કર તારા જેવું મારા પાર નહીં હોય તો ફટ દઈને જવાબ આલી જ દેવાનો હા ઓરજે ગોમો મારી આબરો ગાડી આ શિયો બખારો કરે છે એમાં ચલ્યા આ તો પુંજા વાળો છે એ કણકી હિલ્યા હા તને તો હોકતો આવ્યો તારા ઘેર જો ઈશો ગોનો છે વાડીમાં નહીં બેઠ્યો ગોમો વાતો કરવાની ગોમો વાતો કરવાની લે કની વાતો લે એટલે કોણ પટી ગયો હા કોણ પટી ગયું છે લે હા કને કીધું પટી જવાનું પટી જવાની પૂરા થઈ જવાની વાત કરવાની જ નહીં વાઘ છીએ વાઘ હતા અને વાઘ રહીશું એ તારો બાપો શિયાર હતો ને દારૂ ગડીને માય પડ્યો હતો ને કની વાઘની વાતો કરે શિયાર તું છે એ શોભા કાકા આ તો વાઘ છે વાઘ વાતો કરે મારો વર્ષો ઓય કોયલની મજૂરી મોકલી એના કેરીઓ ને એટલે ગમમાં કહેવાનું કે સોમલો તો પતિ જો છે ને બૈરાન મજૂરી કાઢી મેલી જતી કની વાતો કરી લે તી કને કીધું તું કની મામા વાતો કરી તી વાતો કરી કની વાતો કરી બી મારી જમ તારી એવું વાતો કરી? પટી જો મો શોભા કાકા પટી જેલો જ છે કા તારા હું ચાલ્યા તું પટી જે રાખજે એ મોઢું આંબાની વાત કરજે મોઢું નકા એક મેલ્યો ને તમે પેલો ગોટલો જુદો પડે કેરીમાંથી જુદો થઈ જાય જુદો થઈ જાય કઈ એ દીધું ને? શોભા કાકા પીને આવ્યા હોય તો મારો લે પી નહીં હેડવાનું કરો હા, કોનું કીધું હેડવાનું કરો બહાર વાળી બહાર નીકળી દો બાને બીજું કીધું કોઈ નહીં ઘેર પેલી કોયલે ઠમછોડે છે ને એટલે ખમણું નહીં હોય એટલે વાકર વાડીમાં આવ્યો છે તારા ગોરી ઠામસોરા એટલે કોઈ વારીમ નહીં નહીં આવવાનું હોય તો કાઢી મેલી મારીન તે અમારે છેટલા કાઢી કાકા મેલી લે કોયલ ને ચાવ અરે આપણા છેટલા કાઢી મેલી કાકા નહીં જરૂર ચાલ અમે જતી જ રહેવાની તારા હું ફોરવારા જોજો ઓલા દોડ જોજો આ છો રતો છે કોયલ કાચી તારા કોઈ નહીં બૈરાને કીધું કરવાનું કોઈ આટલો ખબર છે ને ખબર જ છે સોની મને ને કરવાનું બહાર કરે કાઢજો, વાળી બહાર કાઢજો. વાતો નહીં કરવાની કહી દીધું કની વાતો કરી તને કેવું છું તું વાતો મારી કર. મારી તારી હું વાતો કરી મી પટી જાય કને કીધું તમારે આવું અમે તારી આખી પેઢી અમે પટી ગયેલી જ છે કા તમારે કરે કીધું પટી ગયા છો કાકો પુંજામાં પાટ્યો જમીન છે પટી જો લે નહીં પટી ગયા બધું છે બધું છે તારે બધું પુંજાની પાટીમાં જઈને આરો જ છે અને ના પાડી માપ મોરા દે પાટીમાં એટલે એ શોભા કાકા ના બાંધે ને કવર કરો તારા જવા દેજો. અને પૂછીને વાડીમાં પગ મેલ્યો છે જવા દેજો, જવા દેજો. અને પૂછીને મેલ્યો છે એ ખેમા અમને કામ કરે બાપની વારી ના, ના. બાપની બખાડો કરશો નહીં હા? રેડી રેડી અરે, બાપાએ કદી આવડ્યો વાળા નહીં હોય, વાડીને જે પગ મેલ્યો હા? કાપી નાખે સુકાઈ જાય ને તો તું કાપી નાખે? મારી કરશો ને પણ. ના બાપની વાડી છે હા એ સરપંચ ચોખ્ખી રેડી ના આવે દવા જ. અમારો લે રેડીને આવ્યો આ છે? હું એ હું કરું હા? બાયડીને કાઢી મેલી મારીને પણ ખેમા ફોન જે રાખવું મને હું પડે ફોરવાના. લાયા હતા ઘેરેડો આમ ઘેર એટલે હા વાતો કરે ઘેર જવાનું મારે હું વાતો કરી નાખી હાલો. તમાર ગાલમાં ભરેલી આબરૂ હતી તે જતી રહી ઘણું છે કોઈ સોમા કાકા પાસે ઘણું છે. ભૂલ થઈ આ લઈ જજે, ખેમા લઈ જા. ના, ઘેર. તોની મની ઘેર બેહી રહી છે, પીધેલો હોય ને તો તારા ઘેર. તારા બીજાના ઘેર નહીં ના ના. જતો પાછો. તારા એને નહીં જુદો કઈ ના નાખ્યો. કરતી સોમા કાકા ને વધારશે કહી દીધું તું જ લેવા તાર હા? ઘણું છે ત્યાં હારું જ છે, ઘણું હોય તો તમે પાછા જો ક્યાં રીના ના ના વિહુઈનું
ખોટું કર્યું હા અરે તો પીલ પકડાઈ દે છે બીજું કશું નહીં તમે પણ શું પીલ હું- પીધેલા એ નથી? પિન ખોલી નાખશો એકદાર ઓર રાખજો પાછા અરે ખુલી જા જો આપણ એ પાલવા તો તારી બારી હોય મજૂરી મોકલજે નકર મોકલતોય ના અમારે કોઈ જરૂર નહીં અમે હું મોકલી દઈએ તો ત્યો તમે હું પીધેલા હોય તમે પીધેલા છો નહીં કશું આપણું બોલે. કરી જાવ એને ગાળો દેતો અમે હેડલ હું લઈ જાઉં છું હાચવી હા, લઈ જા, અંબાડી. ખેવા. બખાડો હું કરો છો બખારો કરે તે ગામમાં સરપંચ કને બનાવ્યા બાપાઈ બનાવ્યો ઘેરથી તો મોટા ઉપાડો આયા તાને ઓમ કરી નાખું ને તેમ કરી નાખું પેલા બે ઘસી દીધી ને એ આજ આયો કદી ભૂલ ના કરતો ને કા કદી હાજો નહીં જાય નહીં ઓર આવું રાખજે નહીં આવું એ તો ઉતરી જાય ને એટલે સમજી જાય આપોઆપ. નકર ઉતારતા આવડે છે અને મને ચઢાવતા આવડે છે ગામમાં નહીં આવીએ આટલો વખત જવા દે હળો આઈ એમાં અમે તમારા ઘેર જઈને તો શું કરશો મારા આગળ બહુ ખોટું થઈ ગયું એમાં તો હોનો તો પાવર કરે છે એ ખબર નહીં મારી વાત સાંભળો અમે તમારા ઘેર જઈને શું કરશો કોઈ હલકાથી તો જતો રહ્યો માર ઘેર હળો હોવી જાય માર ઘેર હળો રોટલા માર ઘેર ખાજો જાવ આપણા ઘેરે હે, ચિંતા કરશો ને હું ખવડાવે કોઈ નહીં ખવડાવે તો હા, તમારે ટેન્શન નહીં લેવાનું હળો. આ સુધી 30 ભીખ્યામાં હાચવી શકે હું ખવડાવે ચિંતા કરશો નહીં બચાકોન હવાળું શાક એમ. અને બાજરીનો રોટલો એમાં હે. તું મારો ભાઈ છો આ સુધી હાચવ્યો ને તો મારો ભાઈ પણ ખેમો સાચવો ને મારા વર્ષે કોઈ અગો ભાઈ ખરો મારો ચિંતા કરશો નહીં યાર. હું ખવડાવે છે મારા કાકા કોઈ નહીં ખવડાવે તો રોશો નહીં રોહો નહીં હું નહીં હું કોઈ જીવું છું મરી નહીં જવું આમાં મારા ઉકવાનું કોઈ લઈ જતી રહી મારો હુઓ કતો મારો હુઓ કતો તે સરપંચ ને મને 2 લાફા કહી દીધા ઈ કન જાતા ને મહેનત કર એ ચોર નહીં હા? ચોરનો ચોર ના કેવ તો હું કેવ કે કશું નહીં કેવું રોહો નહીં કે મને રૂંગો આવે છે મારા કાકા ઉપર છે મારી આબરૂ ગાલે ભાઈનું જતું રહ્યું એ તો આવશે વળી પાછી આ નથી આવી આવશે એની ટેન્શન તમારે નહીં લે હું ખવડાયો હું પીવડાયો પીજા જિંદગીથી લોહી પીજા આ તમારો ભાઈ હજી તમારી સેવા કરે એવો છે તમને તમારો હગો ભાઈ નહીં બોલાવો તો કોઈ નહીં આ તમારો નેનો ભાઈ નહીં બધું હું કર્યો મારો મોટો ભાઈ જેટલા છું તું તો મારા ઘેર ખવડાયો પીવડાયો મારા ઘેર રહેવાનું મારા ઘેર ઊંઘવાનું મારા ઘેર બધું કરે દેવાનું તમારે બંધ થઈ જાઓ સરપંચ મારું જિંદગીથી લોહી પીજો જો માં કાકા તમે રોવો છો ને મને સારું લાગતું નહીં કમા તું બંધ થઈ જા તારા રોવાની જરૂર નહીં આ તારો ભાઈબંધ વાઘ જેવો બેઠો સાજી તું કહેતો હોય તો સરપંચ નું આજે મર્ડર કરી નહીં નાખું કરવું ભલે પછી 302 લાગે તમારે 302 લાગશે તો મારા કેર બેસ્યો કોણ પાસે મારા બેસ્યો સાર કોણ નાખશે મારા ઓરે ટેન્શન લેવાની આ. મારે ભાઈ, આ મસ્ત આ ગોદરું પાથરીને આવ્યો છું સોયલા ખાટલો ઢાળીને આવ્યો છું તમે જઈને ઊંઘી દો હું ખાવાનું ઓલું ખાઈને હો? તો હજી મંગાય હા. એ ઘેર જઈને મંગાવું છું હેડો મંગાય, તમે ઘેર હા હા ક્વાર્ટર હું આખો બાટલો મંગાયેલ તમે હેડો ઘેર હાય, આગળ થો મારી હા, ઘરના 300 રૂપિયા ખર્ચ વાપર્યા હાશ અમે કોઈ ટેન્શન જેવું નહીં ગમે તેમ મારા ઘેર પડ્યા રે અને મારી બેહો પોય મારી બેહો નવરાવે ખેતરમાંથી સાર વાઢી લાવું માથા પોટલા ઉપાડી લાવું ભલાને ટોલ પડી જતી અને 365 દાડા બટેકો ખાવું ને તો મને કોઈ વાંધો નહીં મારે જે જોતું હતું ને એ થઈ ગયું એમાં લેર પાછું ના પાછું નહીં જવાનું સરપંચ મારી શોગન પાછા મળ્યા છો તો હવે ઘેર ખાટલો ડાળ્યો છે મસ્ત અને પંખો ચાલુ કર્યો છે આજનો દાડો વાયરો ખો અને કાલથી તડકો ખાજો ચોરવાનો નહીં પણ સરપંચ એ તો આપણે 2 જણા ભેગા થઈને પાડી દઈએ ના, જો, અમે મો મેળાનો વ્યવહાર નતો લઈ લીધો તાણ એમ નહીં દેવા દઉં પાડી દો સરપંચ ને તો હું તમે આજનો દાડો ઘેર હડો